વરસાદમાં ગરમ ગરમ બિલકુલ તેલ ના રહે એવા કોરા બટાકાવાળા આજે આપણે બનાવીશું. તો કાલે મેં દાળવડા અને બટાકાવાળા બેવ બનાવ્યા હતા. તો એના માટે કાલે મેં દાળવડાનો વિડીયો તમારી સાથે શેર કર્યો. આજે હું બટાકાવાળાની રેસીપી શેર કરીશ. અમારા ઘરમાં જે રીતે બને છે બટાકાવાળા, કે જે મારા પપ્પાની રીત છે. હું રસોઈ તો મમ્મી પાસેથી શીખી, પણ આજે અમુક વસ્તુ છે એ મારા પપ્પાના હાથની બહુ સરસ બને છે. બટાકાવાળા એમાંથી એક છે. તો એના માટે આપણે 5 મોટા બટાકાને છાલ કાઢી અને મેશ કરી લીધા છે. ગરમ હોય ત્યારે જ કરી લેવાના. હવે એની અંદર આપણે મસાલા કરીશું. તો 1 ટેબલ સ્પૂન જેટલી આપણે આદુ મરચાં લસણની પેસ્ટ લેવાના છે. આ પેસ્ટ આની અંદર આગળ પડતી લેવાની છે અને સ્વાદ પ્રમાણે મીઠું લેવાનું છે. આમાં બધા મસાલા થોડાક ચડિયાતા જ કરવાના, કારણ કે ઉપર વડાનું પડ પણ આવે એટલે. હવે એની અંદર 4 ચમચી જેટલી ખાંડ લેવાની છે. આ વડા ખાટા મીઠા અને તીખા હોય એવા લગ્ન પ્રસંગમાં જે રીતે આપણે વડા ખાતા હોય બટાકાવડા, એ રીતના જ બને છે. એવો જ ટેસ્ટ આનો આવે છે. તો હવે 2 ચમચી જેટલી આપણે ધાણા જીરું પાવડર લઈએ છીએ. 1 ચમચી લાલ મરચું પાવડર લઈએ છીએ. અડધી ચમચી હળદર લેવાના છે. અડધી ચમચી ગરમ મસાલો લીધો છે. અડધો કપ જેટલી મેં ફ્રેશ કોથમીર લીધી છે. અને આની અંદર ખટાશ માટે આપણે 1.5 લીંબુનો રસ લઈએ છીએ. આટલામાં 1.5 લીંબુ મેં લીધા હતા. તમે ઓછું ખાટું ખાતા હોય તો તમે ઓછો લઈ શકો છો. હવે આને બધું જ સરસ આંગળીથી મિક્સ કરવાનું છે. આ જે બટાકા છે એનો મસાલાને ચીકણો ના થઈ જવો જોઈએ, હથેળીથી નહીં કરવાનું. એટલે જ આ રીતે જો એકદમ સરસ આ કોરું મિશ્રણ તૈયાર થાય ને આટલું, એવું તૈયાર કરવાનું. અને એમાંથી પછી ચાખી લેવાનું. જે કાંઈ મસાલા ઓછા લાગે તમને, ખટાશ ગળાશ તીખાશ, તે એડ કરી દેવાની. હવે એમાંથી આપણે નાના નાના જે રીતે બાર હોય વડા, એવડા નાના આપણે બનાવીશું. બટાકાવડા નાના જ હોય છે, એટલે આ રીતે નાના નાના વડા આપણે તૈયાર કરી લેશું. અમારા ઘરમાં આ બને ને ત્યારે મસાલો ખાવાથી જ સ્ટાર્ટ થઈ જાય. હજી વડા બનવાની તો વાર હોય, પણ એટલો બધાને ભાવે છે. જો હવે આ એનું આપણે ઉપરના પડ માટે ચણાનો લોટ લીધો છે. એની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું લઈ લઈએ છીએ. હવે 5 ચમચી હિંગ લેવાની છે. 5 ચમચી જેટલો અજમો લેવાનો છે. એકદમ થોડી કલર પૂરતી હળદર લેવાની છે. અને એમાં હવે પાણી એડ કરી અને એનું પતલું બેટર બનાવવાનું છે. તો પહેલાં થોડું થોડું પાણી એડ કરતું જવાનું ને આ રીતે મિક્સ કરતું જવાનું. એકસાથે વધારે એડ નહીં કરી દેવાનું. આનું જે પડ છે એ જ મેઇન છે. તમે આ રીતે આ બેટર બનાવવાની જ ખૂબી છે. તમે જાડું જો રાખશો ને તો જાડું લેયર થશે. જો ફરીથી થોડુંક એડ કરીને આટલું પતલું બનાવવાનું છે. હવે એમાં ચપટી બેકિંગ સોડા લીધા છે અને એની ઉપર આપણે એક્ટિવેટ કરવા માટે 1 ચમચી જેટલો લીંબુનો રસ લઈ લઈએ છીએ. આ રીતે કરવાથી આ જે વડા છે એકદમ કોરા થશે. અને એને એક વખત મિક્સ કરી દેવાનું છે. અને આપણું તેલ ગરમ જ છે, એટલે હવે આની અંદર આપણે વડા ઉતારવાના છે. તો આ રીતે વડા છે એના ઉપર લોટનું કોટિંગ ચડાવી અને પછી આમાં એક એક તેલમાં તળી લેવાના છે. અને વધારાનું જે ખીરું છે એ નિતારતું જવાનું છે. આમાં પહેલાં મેં મગદાળ વડા બનાવ્યા છે, એટલા માટે આ તેલ ગંદુ નથી. જો હવે આ રીતે નિતારતા જશું ને એટલે પતલું એનું લેયર થશે. જો એટલા મસ્ત લાગે છે ને, બહાર કરતાં ઘરે આ બહુ જ સરસ બની જાય છે. અને ગેસની ફ્લેમ છે ને અત્યારે મીડિયમ રાખવાની છે. એક વખત તેલ એકદમ સરસ ગરમ થઈ જાય પછી મીડિયમ કરી દેવાની. અને ગેસની ફ્લેમ મીડિયમ અને તેલ સરસ ગરમ હશે ને એટલે આ વડા નીચે ચોંટશે નહીં. નહીંતર જો તેલ ઠંડુ રહી જશે તો આ વડા છે નીચે ચોંટી જશે. જો આપણા વડા છે એ નીચે જરાય નથી ચોંટ્યા. એટલે એક એનું પડ બંધાઈ જાય પછી આ 2 મિનિટ જેવું થાય એટલે એને ફેરવતું જવાનું છે. ત્યાં સુધી જો પલ પણ વડા વાળતા શીખે છે. આ રીતે આવા બટેકા વડા
ઘરે આ તમે ચટણી સાથે કે ચા સાથે એમને એમ પણ બહુ સરસ લાગે છે. અને આને ફેરવી અને સરસ આપણા વડા છે જો એકદમ કોરા, એનો કલર ચેન્જ નથી થવા દેવાનો. હું બતાડીશ હમણાં તમને, કટ કરીને પણ લાસ્ટમાં બતાડીશ કે એનું લેયર છે એ કેટલું પતલું છે. જો એકદમ કોરા આપણા વડા તૈયાર થઈ ગયા છે ને, જો હવે આ કટ કરેલા વડા છે એના ઉપર લોટનું પડ એકદમ પતલું છે. જો વિડીયો ગમે તો લાઈક કરજો, એને શેર કરજો અને કોમેન્ટમાં તમારા સજેશન્સ પણ મને આપતા રહેજો.